નમસ્કાર। તો મિત્રો તારીખ 15/11/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 179 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1352 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1690 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 16900 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,79,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 4000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,470 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 91,760, 10 ગ્રામ સોનું 1,14,700 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,47,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,513 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,01,04 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,130 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,51,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 19,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 9,386 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 75,088 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 93,860 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,38,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના તો મિત્રો ખાસ કરીને આજે ઘટાડો તરફી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો અમેરિકામાં જ્યારથી શટડાઉન ખુલ્યું છે લાંબા સમય બાદ અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટી અસર પડી છે અને શટડાઉનની સ્થિતિ જ્યારથી ખુલી છે ત્યારથી બજારમાં મોટી વધઘટ જોવા મળી રહી છે। ત્યારે આજે બજાર બંધ થવા સમયે જોરદાર કડાકા સાથે બજાર બંધ થયા છે। તો ખાસ કરીને બજારમાં ઘટાડા તરફી વલણ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે, પરંતુ મુખ્યત્વે સોનાની બજારમાં એક શટડાઉન પહેલા મોટો વધારો પણ જોવા મળ્યો અને ત્યારબાદ જોરદાર કડાકો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયની સ્થિતિમાં હજી મોટા ફેરફાર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે અમેરિકા ચીન વચ્ચેનો વિવાદ છે જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી બજારનો માહોલ છે તે થોડો તંગ બનેલો રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। વધારા ઘટાડા તૈયાર કરશે, કયા દેશ તરફી નિર્ણય આવે તેના ઉપર એક પ્રકારે બજારનો મુખ્ય આધાર રહેવાની શક્યતાઓ છે। લગ્નગાળાની સિઝન છે તો હવે ધીમે ધીમે સોનાની બજારમાં ખરીદીનું પ્રમાણ પણ આંશિક રીતે વધશે, જેનો સપોર્ટ સોનાની માર્કેટને મળી શકે છે, એટલે એની અસર પણ બજારમાં મળી શકે છે, પરંતુ તેની સામે બીજા કયા પરિબળો જવાબદાર બને તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેશે। ધન્યવાદ।